સુરત જિલ્લામાં વરસાદી માહોલ, શહેરના અનેક વિસ્તારમાં વરસાદ। છેલ્લા 24 કલાકમાં સુરતમાં 2.5 ઇંચ વરસાદ, અરેઠમાં 1.25 ઇંચ, માંગરોળમાં 1.26 ઇંચ વરસાદ, કામરેજમાં 1.75 ઇંચ, પલસાણામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો। અઠવા, અડાજણ સહિતના વિસ્તારમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો કામરેજમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો છે, પરંતુ સુરતમાં જે રીતે વરસાદ પડ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો। પરંતુ લાંબા વિરામ બાદ જે વરસાદ પડ્યો છે તેનાથી ગરમીમાં ચોક્કસી રાહત મળી છે। સુરતી વાસીઓમાં પણ ખુશીનો માહોલ। સુરતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ। મોડી રાત્રે સુરત શહેરમાં વરસાદ જોવા મળ્યો। જહાંગીરપુરા, અડાજણ, પાલ સહિતના વિસ્તારમાં વરસાદની રાહ જોતા સુરતી લાલાઓમાં ખુશી। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક જોવા મળી છે। તો રાજ્યમાં આજથી ગતિ પકડી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં, એમાં પણ સુરતમાં સારો એવો વરસાદ પડ્યો છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। તો મોડી રાતથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં સૌથી વધારે 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। તો ચોમાસાએ દસ્તક દીધી છે। વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ ગયા। દ્રશ્યો ઉધના મેઇન રોડ પરના છે કે જ્યાં પાણી ભરાઈ ગયા। સુરતથી નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા। આપને ઉધના મેઇન રોડના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ આ હાલ થઈ ગયા છે। આ પહેલા પણ સુરતમાં જ્યારે વરસાદ પડ્યો હતો ત્યારે ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી। ત્યારે વરસાદના કારણે રોડ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। સુરતમાં મેઘરાજાની સટાસટી, પ્રથમ વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી। 2.5 ઇંચ વરસાદમાં રોડ પર વહ્યા પાણી, અનેક વિસ્તારમાં પાણી ભરાયા। કડોદરા નગરપાલિકાના સરદાર કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા। કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। વરસતા વરસાદને લઈ ગરમીથી આંશિક રાહત મળી। વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ। સુરત જિલ્લામાં વરસાદ શરૂ થયો છે। સુરતના ગામડાઓમાં વહેલી સવારથી વરસાદ। અરેઠ, કામરેજ, સરથાણામાં વરસાદ પડ્યો। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થતા લોકોને બફારામાંથી રાહત મળી। ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ। તો વરસાદ થતા લોકોને બફારામાંથી રાહત મળી છે। સુરત જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તાર કે શહેરમાં વરસાદ પડ્યો છે અને જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અલગ અલગ 4 તસવીરો મેં આપને સુરતથી બતાવી રહ્યા છે કે જ્યાં મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ યથાવત રહ્યો છે। અમારા સંવાદદાતા કીર્તિશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તિશ, આખરે સુરત પર મેઘરાજા મહેરબાન થયા છે, શું વિગત? બિલકુલ, ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી ત્યારે મોડી રાતથી સુરત અને સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે। કારણ કે અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા। ચોમાસાની બીજી વખત શરૂઆત થઈ છે। ધરતીપુત્રોમાં આનંદ છે કારણ કે વાવણી કર્યા બાદ આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। પણ સૌથી મહત્વની વાત છે કે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, તમામની પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી થઈ ગઈ છે। કારણ કે પહેલા જ વરસાદે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। સુરતનો વરાછા વિસ્તાર હોય, જહાંગીરપુરા, અડાજણ, રાંદેર, પાલ, પાંડેસરા, ઉધના તમામ વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। ચોક્કસપણે વરસાદથી ઠંડક પસરી છે, લોકોમાં ખુશી છે, પણ પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ પણ વધુ જોવા મળી રહી છે। બિલકુલ, આભાર। તો ક્યાંક વરસાદના કારણે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ સામાન્ય વરસાદમાં ઉધના સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સમાચારમાં વાત હવે ભરૂચની કરીએ તો જિલ્લામાં અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ચોમાસાનું વિધિવત આગમન થયું છે। વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। લાંબા સમયથી વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા। જોકે ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે જ ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી રહી છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આગામી દિવસોમાં પણ સારો વરસાદ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી। વાત હવે અમરેલીની કરીએ। દરિયાઈ પટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। રાજુલા તેમજ જાફરાબાદ પંથકમાં વરસાદ પડ્યો। રાજુલા શહેરમાં વરસાદ થતા હાશકારો। જાફરાબાદ પંથકના બાબરકોટ, મિતિયાળામાં વરસાદી માહોલ। કડિયાળી, દુધાળા સહિતના ગામડાઓમાં પણ વરસાદી માહોલ।
સમાચાર ગીર સોમનાથમાંથી સવારથી મેઘરાજાની પધરામણી. ગીર સોમનાથના ઉના શહેર, દરિયાકાંઠાના ગામો અને દીવમાં વરસાદ પડ્યો. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ પડ્યો. ભારે ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઈ વાતાવરણમાં. સમાચાર મળી રહ્યા છે કે રાજ્યના 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે. 10 વાગ્યા સુધી વરસાદની એલર્ટ જાહેર થયું છે. 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર થયું. ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ. 10 વાગ્યા સુધી 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર. ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ. ડાંગ, સુરત, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ. 30 જૂન સુધીમાં કચ્છ પંથકમાં માત્ર 0.24% વરસાદ. ઉત્તર ગુજરાતમાં 2.72% વરસાદ. મધ્ય ગુજરાતમાં 5.64% વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રમાં 1.49% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં 2.96% વરસાદ. સમગ્ર ગુજરાતમાં 3.13% વરસાદ. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં. 40% વાવેતર ઘટ્યું. પાણી માટે કકળાટ ઉભો થયો. ઘાસચારાની પણ તીવ્ર અછત. સમાચાર જૂનાગઢમાંથી. નાગરવાડામાં આવેલા ઐતિહાસિક માંગનાથ મહાદેવ મંદિરે જળ મનોરથ યોજાયો. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ જેઠ સુદ પૂનમના પવિત્ર દિવસે સારો વરસાદ વરસે તેવા ઉદ્દેશ્યથી શિવલિંગને જળમગ્ન કરી સારા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ચિંતિત ભક્તોએ ગર્ભગૃહમાં મહાદેવને અત્તર અને ગંગાજળ અર્પણ કરી પૂજા અર્ચના કરી. લોકવાયકા મુજબ આ મંદિરમાં ઇતિહાસ સંત રાધેશ્યામજીની ભક્તિ સાથે જોડાયેલો છે, જેમણે દુષ્કાળ માટે અહીં આ જ સમયે પ્રજન્ય યજ્ઞ કરી ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. આ જ ઐતિહાસિક પરંપરાને જીવંત રાખી આજે પણ શ્રદ્ધાળુઓ દર વર્ષે પૂનમના દિવસે શિવલિંગને જળમાં તડબોળ કરી મેઘરાજાને રીઝવવા આરાધના કરે છે. ચોમાસું સારું જાય, વરસાદ સારો પડે અને જળાશયો, નદીઓમાં પાણી સારું આવે એ માટે મહાદેવને આપણે આરાધના કરવામાં આવે છે. અને શ્રદ્ધાળુઓ અહીં આ પાણી જળમાં માંગનાથ દાદાને અત્તર પધરાવે છે, ગંગાજળ પધરાવે છે તથા દીવાથી પ્રજ્વલિત કરીને માંગનાથ દાદાની આરાધના કરે છે. જલાભિષેક કરવામાં આવ્યો છે અને જળયાત્રા એ વરસાદને આવકારવા માટે કે હવે તો આવ બાપ ખમૈયા કર, આ ખેંચાણો છે વરસાદ, તો એની એમ કહી શકીએ આપણે કે આપણે એને હવે આજીજીપૂર્વક કહીએ છીએ કે હવે તો અમારે આ કૃત્રિમ પાણી ભરવા પડે છે, તું તારા પાણી વરસાવ. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદે લઈ કીમ ગામે પાણી ભરાયા છે. કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. તો સમગ્ર સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કૈલાશ સોસાયટીની આસપાસના વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાના કારણે લોકોને વહેલી સવારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કીમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટી બહાર જ પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી. સુરતના પલસાણામાં ફરી શરૂ થયો વરસાદ. કડોદરામાં વરસાદી પાણી ભરાયા. સોસાયટી નજીક પાણી ભરાયાના દ્રશ્યો. કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર હવે અનેક સવાલ છે. નગરપાલિકા વોર્ડ નંબર 2 શ્રીનિવાસ સોસાયટી નજીક પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સોસાયટીના રહીશોને બહાર નીકળવામાં પણ મુશ્કેલી પડી. વાત હવે નવસારીની કરીએ તો લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ શરૂ. ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, ટાવર રોડ, ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદ. વહેલી સવારથી કાળા વાદળો અને ભારે પવન બાદ મેઘરાજાનું આગમન. વરસાદથી શહેરવાસીઓમાં ખુશીનો માહોલ. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર. વાત હવે મહારાષ્ટ્રની કરીએ. જાલના તાલુકાના ઢોકસાલ ટાંડા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ઢોકસાલ ટાંડા ગામના રહેવાસીઓને નાળા પર બનેલા અધૂરા પુલને પાર કરીને જોખમી મુસાફરી કરવાની ફરજ પડી. ભારે વરસાદના કારણે નાળું પણ છલકાઈ ગયું, જેથી પૂર પાર કરવો અસુરક્ષિત બન્યો. તેમ છતાં ગ્રામજનો હજુ પણ આ ખતરનાક માળખા પરથી પસાર થતા જોવા મળ્યા. વિસ્તારમાં વરસાદના કારણે નાળાનું પાણી ઢોકસાલ ગામમાં પણ ઘૂસી આવ્યું.
બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ડોકસાલ ગામમાં પરિસ્થિતિ સર્જાઈ છે। મુસાફરોની અધૂરા પુલ પરની અવરજવર એ જીવને જોખમમાં મૂકી રહી છે। ભારે વરસાદ પડ્યો છે જેના કારણે નાળું છલકાઈ ગયું છે। પુલ પાર કરવો હવે અસુરક્ષિત બન્યું છે। મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડ્યો। બીડ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સંતોષકારક વરસાદ થયો, જેમાં દક્ષેડ ગામની અન્નપૂર્ણા નદી વરસાદના કારણે છલકાઈ, તેમજ નદીઓ અને નાળાઓ પાણીમાં ભરાઈ ગયા છે। વાવણી માટે યોગ્ય વરસાદના આગમન સાથે ખેડૂતો પણ વાવેતરની પ્રક્રિયામાં લાગી ગયા, જ્યારે કેજ અને વડવાણી તાલુકામાં સારો વરસાદ। અમરાવતી જિલ્લાના ચંદુર બાજાર તાલુકાના સિરસ ગામમાં સતપુડા પર્વતમાળામાં થયેલા ભારે વરસાદના કારણે મેઘા નદીમાં અચાનક પૂર આવ્યું। પૂરના જોરદાર પ્રવાહથી નદીની સુરક્ષા દિવાલ તૂટી જતા નદી પોતાનો માર્ગ બદલી સીધો ગામ અને બજાર વિસ્તારમાં પ્રવેશ કર્યો। અચાનક આવેલા પૂરના કારણે સિરસ ગામના બજારમાં પાણી ફરી વળ્યું, જેના કારણે વેપારી સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઈ। નદી કાંઠે આવેલી અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ અને લાખો રૂપિયાનો માલ સામાન પૂરના પ્રવાહમાં તણાઈ ગયો હોવાનું જણાવાયું છે। આ કુદરતી આફત બાદ સમગ્ર ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો, જ્યારે ગ્રામજનોએ સ્થાનિક પ્રશાસન પાસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ જિલ્લામાં ગ્લેશિયર ઝડપથી પીગળતા જાહલમાં નાળામાં અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું। જોબરંગ પુલ પરથી પાણી વહેતા રસ્તાઓ બંધ થઈ ગયા અને 12 થી વધુ ગ્રામ પંચાયતોનો જિલ્લા મુખ્યાલય સાથેનો સંપર્ક તૂટી ગયો। પ્રશાસને લોકોને નદી નાળા અને પુલોની નજીક અવરજવર ન કરવા અપીલ કરી છે, જ્યારે રાહત અને બચાવ ટીમો સતત કામગીરીમાં લાગી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ અને વધુ ફ્લેશ ફ્લડની શક્યતા વ્યક્ત કરી। બીજી તરફ બીઆરઓ અને પીડબ્લ્યુડી દ્વારા તાત્કાલિક માર્ગ સુધારણા અને અસ્થાયી રસ્તા બનાવવાની કામગીરી ઝડપથી કરવામાં આવી છે, તેમજ ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના રહેવા વ્યવસ્થાની વ્યવસ્થા કરવામાં આવી। अन्य महत्वना समाचार पर नजर करिए। समाचार गीर सोमनाथमांथी हचमचावती हीट एंड रननी घटना बनी छे, जेना सीसीटीवी फूटेज सामे આવ્યા। દીવના ડાંગરવાડીમાં હીટ એન્ડ રનની ઘટના બની। પૂરપાટ આવતીકાલે મહિલાને હવામાં ઉડાવી, મહિલા હવામાં ઉડી ખાડામાં પડી, સદનસીબે મહિલાનો જીવ બચી ગયો। 2 દિવસ બાદ દીવ પોલીસ હાથે સીસીટીવી લાગ્યા છે। માનવતા ભૂલી કાર ચાલક ફરાર થઈ ગયો હતો। સીસીટીવીના આધારે દીવ પોલીસે તપાસ હાથ ધરી છે। તો 2 દિવસ બાદ દીવ પોલીસે આ સીસીટીવી હાથ લાગ્યા કે જેમાં મહિલાને અડફેટે લીધી હતી। મહિલા હવામાં ફંગોળાઈ અને સીધી બાજુના ખાડામાં પડી હતી। સદનસીબે આ મહિલાનો જીવ બચી ગયો છે। પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। સમાચાર અમદાવાદમાંથી એસજી હાઈવે પર ટ્રેલરને અકસ્માત નડ્યો। સોલા હાઈકોર્ટ બ્રિજ પર અકસ્માત બાદ ડ્રાઈવર કેબિનમાં ફસાતા રેસ્ક્યુ થલતેજ ફાયરની ટીમે ડ્રાઈવરને સલામત બહાર કાઢ્યો। ડ્રાઈવરની સામાન્ય ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો। તો ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી ડ્રાઈવરને પહેલા તો સલામત રીતે બહાર કાઢ્યો હતો। એસજી હાઈવે પર ટ્રેલરને અકસ્માત નડ્યો, આપને દ્રશ્યો પર બતાવી રહ્યા છે। અકસ્માત બાદ ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જતા તેનું રેસ્ક્યુ કરાયું। સમાચારમાં આગળ વધીએ તો ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત। ઊંટ આડે આવતા કાર ધડાકાભેર અથડાઈ। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું। કારમાં સવાર અન્ય 6 લોકો પણ ઈજાગ્રસ્ત થયા। કારની ટક્કરથી ઊંટનું પણ ઘટના સ્થળે મોત થયું। અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ। તો કારમાં સવાર અન્ય જે 6 લોકો છે તે ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો છે। જે કારની ટક્કરથી ઊંટનું પણ ઘટના સ્થળે જ મોત થયું હોવાની વિગત છે। ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો છે। નસવાડીના તણખલા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં 2 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા। બાઇક અને કારની જોરદાર ટક્કર થતા બાઇક ચાલક હવામાં ફંગોળાયા હતા। બંને યુવાનોને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે આ જ જગ્યા પર અગાઉ પણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને નવો રોડ બન્યા બાદ વાહન ચાલકો પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં સતત અકસ્માતનો ભય અને ચિંતાનો માહોલ છે। વાત હવે વડોદરાની કરીએ તો પોલીસની હાજરીમાં બુટલેગરની દાદાગીરી। બુટલેગર અને સાગરીતોની દાદાગીરીનો વિડીયો વાયરલ। ગોત્રી વિસ્તારમાં દીનદયાલ નગર ઉડા ખાતે બબાલ।
જૂની અદાવતમાં સ્થાનિક પર હુમલાના આક્ષેપ, મુન્ના અને તેના સાગરીતો સાથે મારામારીનો આરોપ, વિડીયોમાં ધારદાર હથિયારો સાથે દેખાયા શખ્સો, હુમલો કરવા આવેલો શખ્સ પોલીસે જોઈ ફરાર, પોલીસે હથિયાર કબજે કર્યા હોવાની ચર્ચા. સમાચારમાં વાત અમદાવાદની કરીએ. નિકોલની ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો. જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના આચાર્યને કારણ દર્શક નોટિસ ફટકારી. લાફો મારવાના બનાવ અંગે 24 કલાકમાં વિગતવાર અહેવાલ માંગ્યો. ઘટનાની તારીખ, સમય, સ્થળ સંપૂર્ણ માહિતી રજૂ કરવા આદેશ. શાળાની આંતરિક તપાસો અહેવાલ રજૂ કરવાનો આદેશ છે. શિક્ષક સામે શું કાર્યવાહી થઈ તે અંગે પણ વિગતો મંગાવાઈ. સમય મર્યાદામાં જવાબ નહીં અપાય તો કડક કાર્યવાહીની પણ ચેતવણી. સમાચાર ગાંધીનગરમાંથી. કુડાસણમાં અસામાજિક તત્વોનો આતંક. અસામાજિક તત્વોએ આખા વિસ્તારને બાનમાં લીધો. ગાડીમાં તોડફોડ કરી એક યુવકને માર માર્યો. જાહેરમાં રોફ જમાવતા દેખાયા અસામાજિક તત્વો. ઘટનાના વિડીયો વાયરલ. પોલીસ ઘટના સ્થળે પહોંચી. તો ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. જાહેરમાં રોફ જમાવતા અસામાજિક તત્વો જોવા મળ્યા. ગાડીમાં તોડફોડ કરવામાં આવી. એક યુવકને માર મારવામાં આવ્યો. આપને એ દ્રશ્યો પણ દેખાડી રહ્યા છે કે જ્યાં લોકોની વધુ અવરજવર હોવા છતાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સમાચારમાં આગળ વધીએ. આસામના નુમાલીગઢના નીમ અલીબાટમાં જંગલી હાથી જોવા મળ્યા. તેમણે એક સ્કૂટરમાં પણ તોડફોડ કરી. નુમાલીગઢમાં જંગલી હાથી એવો આતંક મચાવ્યો કે ભાગદોડ મચી ગઈ. નીમ અલીબાટ વિસ્તારમાં એક મહિલાનો સામનો જંગલી હાથી સાથે થયો. મહિલા તો બચી નીકળી, પરંતુ જંગલી હાથીએ તેનું સ્કૂટર તોડી પાડ્યું. અન્ય મહત્વના સમાચાર. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના ખૂણે ખૂણે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં સતત સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. કઠુઆ જિલ્લાના પ્રવેશદ્વાર લખનપુર ખાતે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સુરક્ષા દળોની વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ સાથે પસાર થતા વાહનો અને મુસાફરોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. જિલ્લા પ્રશાસને યાત્રાળુઓની સુરક્ષા સુવિધા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાનું જણાવાયું છે. સુરત જિલ્લામાં કેમિકલ માફિયાઓ બેફામ. કીમ નદીમાં ઝેરી કેમિકલ છોડાતા અનેક માછલાઓના મોત. કીમ નદી માંગરોળ, ઓલપાડ અને હાંસોટી જેવા દોરી સમાન. ઘટનાને લઈ ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ. અગાઉ પણ બની ચૂકી છે આ પ્રકારની ઘટના. જેપીસીબીની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા. જીપીસીબી વિભાગ સામે લોકોએ વ્યક્ત કર્યો રોષ. જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ. કીમ નદી છે જે 3 તાલુકાનો જીવાદોરી સંબંધ છે. માંગરોળ, ઓલપાડ અને હાંસોટ તાલુકાનો જીવાદોરી સંબંધ છે. ને જ્યાં સુધી પ્રકૃતિનું જતન નહીં થશે ને સાહેબ, ત્યાં સુધી પ્રકૃતિ તમને છોડવાની નથી. આના વારંવાર ઘટના બને છે. આ લોકોને કોઈને અહીંયા ખાલી આવવું છે, જીપીસીબી વાળા સેમ્પલ લેવા છે, જતા રહેવું છે, પછી કોઈનો કોઈ જોબ આપવો નથી. કેમ કે કોઈ જોબ માંગનારો એ લોકોમાં છે જ નથી કોઈ. પછી સમાચાર વડોદરામાંથી. માંજલપુર પોલીસ સ્ટેશનમાં એસીબીનો સપાટો. વહીવટદાર, એએસઆઈ તેમજ મહિલા પીએસઆઈ સસ્પેન્ડ. પીએસઆઈ મલ્લિકા પરમાર અંડરગ્રાઉન્ડ થયા. ફરિયાદીને હેરાન ન કરવા પૈસાની માંગ કરી હતી. એએસઆઈની અંગ જડતી દરમિયાન વધુ 48,000 મળ્યા. એએસઆઈ જયકિશન ગામિતીનો તપાસમાં અસહકાર. તો માંજલપુર પોલીસ સ્ટેશનમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે. વહીવટદાર, એએસઆઈ તેમજ મહિલા પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પીએસઆઈ અંડરગ્રાઉન્ડ થયા છે. ફરિયાદીને હેરાન ન કરવા પૈસાની માંગ કરી હતી. જે